ચાને નવી રીતે જે બનાવી શકે ને એને કહેવાય ક્રિએટિવ માણસ. ગઈકાલે સવારે મોર્નિંગ મંત્રમાં મેં મૌલિકતાની વાત કરી હતી. આજે વાત કરવી છે સર્જનશીલતાની, ક્રિએટિવિટીની. જો કસબ અને સર્જનશીલતા આ બંનેમાં ફેર છે. ક્રાફ્ટ અને ક્રિએટિવિટી બંનેમાં ફરક છે. કેટલાય લોકોને સારું ગાતા આવડે છે પણ એમને મ્યુઝિક કમ્પોઝ કરતા નથી આવડતું. સારા સિંગર હોય પણ કમ્પોઝ ન કરી શકે. એમને જેટલું શીખવાડ્યું એટલું ગાઈ શકે બસ. કંઈ કેટલાય લોકોને સારું ડ્રમ વગાડતા આવડે પણ કોઈ નવી ધૂન કમ્પોઝ ન કરી શકતા હોય. ચલો કોઈ સુથારની વાત કરીએ. સુથારને ટેબલ ખુરશી બનાવતા આવડતા હોય પણ કોઈ નવી ડિઝાઇન ન ક્રિએટ કરી શકે. બસ જે ડિઝાઇન આવડતી હોય, વર્ષોથી જે ખુરશી ટેબલ જે રીતે શીખવાડ્યા હોય એ જ રીતે બનાવી શકે. એમાં કંઈ નવું ન હોય. કોઈ માણસ સારું ટ્રાન્સલેશન કરી શકતો હોય, અનુવાદ સરસ કરી શકે પણ નવું સાહિત્ય સર્જન એ નાય કરી શકે. જૂની વાતનું નવા શબ્દોમાં પુનરાવર્તન કરી શકે પણ નવું ક્રિએટ ન થાય. અને આપણી આજુબાજુ સતત એવા જ લોકો છે જે ક્રિએટ નથી કરતા, માત્ર જૂનામાંથી નવું કર્યા કરે છે. એટલે એક જ ઘરેડમાં, એક જ ઢબથી વર્ષોથી એમનું એમ એક ધારું એક સરખું ચાલ્યા જ કરે છે એમનું. પછી એ ટીચર હોય, કોઈ લોયર હોય, વકીલ હોય, ડોક્ટર હોય કે કોઈ કંપનીનો માલિક હોય કે પછી રેડિયો જોકી હોય, એ સર્જક નથી. એ માત્ર રોટલો રળવા કામ કરતો એક કર્મચારી છે, કસબી છે. સર્જન એટલે શું એ સમજવું હોય ને તો કબીરને સમજવા પડે, ગુલઝારને વાંચવા પડે, ચાર્લી ચેપ્લિનને માણવા, અનુભવવા પડે. તમારી પાસે કોઈને કોઈ ટેલેન્ટ તો હશે જ, તમારો કસબ તો હશે, તમારી પાસે કોઈ ક્રાફ્ટ તો હશે જ. એને ક્રિએટિવિટી તરફ વાળી શકો, ટાળી શકો, ઢાળી શકો એવી શુભકામનાઓ આજના દિવસની. કે તમે જે પણ કરતા હો એમાં કંઈક સર્જનશીલ કરો, કંઈક નવું કરો, કોઈ જુદી રીતે કરો એવી શુભકામનાઓ સાથે આજના દિવસની શરૂઆત કરી રહ્યો છું. મિર્ચી પર હું છું ધ્વનિત. ગુડ મોર્નિંગ. બહુ કમ્પ્લેન હતી ને કે નરોડા નથી આવતો, આવી ગયો.